નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નસવાડી ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી રાયનગોડા વિસ્તારના સુરદાસ યુવક ભલાભાઈ જીનાભાઈ તડવી અને તેની સાથે આનંદપુરી ચુનાખાન ગામના યુવક છેલ્લા 7 વર્ષથી પગપાળા રણુજા પીરના મંદિરે દર્શન કરવા પગપાળા જાય છે। જ્યારે ભલાભાઈ જીનાભાઈ તડવીના કહેવા મુજબ તેમને બંને આંખોથી દેખાતું ન હતું, પરંતુ 7 વર્ષથી પગપાળા રણુજાના દર્શનના મંદિરે કરવા જવાથી તેમને આંખોમાં 25% જેટલું દેખાઈ રહ્યું છે, જેથી તેમને રણુજાના પીર પર વિશ્વાસથી 100% આંખોમાં દેખાતો કરી દેશે તેવા વિશ્વાસ સાથે રણુજા પીર પગપાળા જવા રવાના થયા હતા। રિપોર્ટ ભરત ભરવાડ, ચિરાગ રાઠવા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। तो चले नहीं आता मारा मांगो ने सब्जी फटफट तो मैं कीधु पैसा आलवा 2000 रुपया आदो छू तमे जाते मनिया कीधु आ 3-4 घोड़ा તારીખ 14/8ના રોજ અમે પગપાળા રણુજા શહેર જઈએ છીએ અને મારું નામ ભલાભાઈ જીનાભાઈ તડવી છે। હું સુરદાસ હતો, પણ મારા આંખમાં થોડોક એમ ડિફરન્સ પડ્યો, એથી હું 7 વર્ષથી પેદલ યાત્રા કરું છું, વગર સુવિધાએ અને વગર પૈસાએ। હું આટલા 8 વર્ષથી હું ચાલી રહ્યો છે, મને કોઈ તકલીફ નથી મારા ભગવાનની। અને આજે હું 15મી ઓગસ્ટનો તિરંગો બી સાથે લઈને ચાલું છું, અને એ અમે તિરંગો રાજસ્થાનમાં રણુજા શહેરમાં અમે પહોંચાડીશું। નસવાડીમાંથી અમે ચુનાખાનમાંથી રાયસિંગભાઈ અને આનંદપુરીમાંથી સુરદાસભાઈ અને નસવાડી બજારમાંથી કિરણભાઈ, ચિમનભાઈ